નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, હું રમેશ પટેલ। આજે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો છે તે ઉનાળે પાકનું વાવેતર કરે કે શિયાળે કરે કે ચોમાસે, એમના ખેતરની અંદર એટલી બધી પરેશાનીઓ આવે છે કે હદ પાર વણી દેખીએ તો ઉનાળાની અંદર બાજરીનું વાવેતર કરીએ તો તેની અંદર ભૂંડડા એટલા આવે, રોજડા એટલા આવે, જેના લીધે જે પાકની અંદર જે ઉપજ મળે એ પણ મિત્રો છે તે ભૂંડડા છે તે પાકને બગાડી નાખતા હોય છે। તો તે માટે મિત્રો જો તમારા ખેતરની અંદર ભૂંડ આવતા હોય અને જો તમારે ભૂંડ ભગાડવા હોય ને પછી મિત્રો તમારા ખેતરની અંદર છે તે ભૂંડ આવા જ ના દેવા હોય તો એક મિત્રો રામબાણ ઉપાય છે એ વિશે આપણે વાત કરવાના છીએ। તે માટે જે આપણે મિત્રો બેટરી વાળો પંપ વાપરીએ છીએ, દરેક ખેડૂત મિત્રો છે તે દવા સ્પ્રે કરવા માટે બેટરી વાળો પંપ વાપરતા જ હોય છે। એમને છે તે પંપની અંદર આપણે છે તે 2 મહિના જૂની છે તે ખાટી છાશ ભરી લીધી છે, અડધો પંપ જેટલી છે ખાટી છાશ કરી લીધી છે। આ આખો દિવસ આપણે છે તે પંપને ચાર્જર થવા મૂકી દઈએ। સાંજની જેવી મિત્રો કાવળી વળે સૂરજ હાથમાં એટલે આપણે પાકની અંદર છે તે બાજરીની અંદર આપણે છે તે પંપ મૂકી દઈએ ચાલુ કરીને, જેના લીધે પંપનો છે તે અવાજ છે તે ગુંજવાય। જેવી રીતે આપણે કોઈક જગ્યાએ જઈએ ને કોઈક અલગ પ્રકારનો અવાજ આવે તો આપણે ત્યાંથી આપણે દૂર જતા રહીએ છીએ, તેવી જ રીતે આપણા ખેતરની અંદર જો પંપ છે તે ચાલુ કરીને મૂકી દઈએ તો તેની અંદર છે તે અવાજ ચાલુ રહેશે, મોટર પંપ છે એટલે અવાજ છે તે ઠેક દૂર દૂર સુધી સંભળાશે, જેના લીધે આપણા ખેતરની અંદર છે તે ભૂંડડા એન્ટ્રી પણ નહીં કરે અને અંદર ખાટી છાશ રાખવાનો એ તમને ફાયદો થશે કે ખાટી છાશની એટલી બધી દુર્ગંધ આવતી હોય છે એને કે આપણે પણ કનેથી નીકળી નથી શકતા। તે માટે જો ખાટી છાશ રાખશો તો તેની પણ દુર્ગંધ આવશે અને ભૂંડડાના નસકોરે જો ખાટી છાશની સ્મેલ છે એ ચડશે તો એ ખેતરની અંદર આવ્યા છે તો પણ દૂર ભાગી જશે। તો ખેડૂત મિત્રો આનો તમે ઉપયોગ કરો, જેના લીધે તમારા ખેતરની અંદર છે તે ભૂંડડા આવતા હશે તો પણ નહીં આવે। ને આપણે ખેતરમાં છે તે રાત્રે 2 પંપ ચાલુ મૂકીએ છીએ। દેખો, એક આ પંપ વિડીયોની અંદર દેખાય છે તે પંપ અને બીજો પંપ હું તમને બતાવું તો એ આપણો છે તે આ બીજો પંપ, આ બંને પંપ છે તે આપણે આખી રાત ચાલુ મૂકીએ છીએ, જેના લીધે આપણા ખેતરની અંદર છે તે ભૂંડડા પણ આવતા નથી। હું તમને પંપની નજીક પણ લઈ જાઉં। આવા દરરોજના વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ખેડૂત મિત્રો તમારી પાસે ચાહો કોઈ પણ ઉપાય હોય તો તમે અમને કોમેન્ટ કરીને જણાવજો, જેના લીધે આપણે દરેક ખેડૂત મિત્રો સુધી છે તે આવી વાતો આપણે પહોંચાડી શકીએ।